માનું ધર્મ એમને નથી મળતું ભાઈ આપણા આ હાથની કાંગસી કરવી પડે ત્યારે ધર્મ મળે એમનો ધર્મ નથી મળતો પણ આ સૈકા માટે એ અત્યારે હડાડ કળયુગની માલિકા આ 52 ગજનો નેજો મારી માં સાવ ચડાવી દીધો છે ભાઈ સમય સાજો વહી ગયો છે થોડો સમયને ધ્યાનમાં રાખી અને માતાજીનો પેલા જય જયકાર કર ગઈ અને પછી માતાજીની એવી નાની આમથી 5 મિનિટની આરતી લઈ પછી ભુવાજીને આપણે દર્શન કરી ભાઈ એટલે ભાવથી બે હાથ અંદર કરીને માતાજીનો જય જયકાર બધાય કરજો ભાઈ બોલો ચાઉંડા માતની જય ગેવર સાદાદા ગેલ માતની જય પારગરી મેરડી માતની જય મેરુ દાદાની મેરડી માં નકરી વાવારી મેરડી માતની જય આવસવારી મેરડી માં અને આ સૈગા માટે જગતમાં કીધું છે ભાઈ માણા માણા હગું અને ધર્મ છે ધર્મનું હગું છે એટલે ભાવથી અમારી 99 નાયતની દેવી આવી છે એનો પણ જય જયકાર કરી એટલે બધા ભાવથી બે હાથ અંદર કરી માતાજીનો જય જયકાર કરજો બોલો નાયતની દેવી જગદંબા માતુ જોગણી મારી શકીએ તારા દિહા રાજા અખાંડ માં તમારા દીવડા બરે મારી દુઃખ પ્રગટ માં ચાઉંડિયા પોયા મારી તમારે મંદિરે કાઈ ધબકે ગુગડિયા પણ નારી તને નમનો કરે મારી તને નમે છે મોટા મોટા ભાવથી આરતીની માલિકા બધા બે તાલીનો સહકાર દેજો ભાઈ કે દીવડા જગમગ દીવડા જગમગ દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ આરતી દીવડા જગમગ જગમગ થાય
માતાજીના નવલા નોરતા લે ભાઈ. અને એવા અમારે માતા પરિવારે ગામની મારી પાસે માતાજીના જ્યારે કંકુના પગલા થયા હોય ત્યારે ભાવથી બધા બી આ ખેતર કરી નાખો ભાઈ માતાજીને માં ચાઉનના નામ માટે અને બધાને ભાવથી તાલી પાડવાની વિનંતી કરું છું. બે હાથ અધર કરી માતાજીના નામ માટે ત્યારે કીધું છે એટલે આ કંકુડા વેલા કંકુડા માના પગલા માતાજીના જોગમાયાના આ સાનધ્યની માલિકા ભાઈ છૂટા મળ્યા નથી એટલે છૂટા કોઈને એમ કે ભાઈ છૂટા હારા એને અમે ઘરે લઈ જાય તો એ નોટું રહી ખોટી એટલે જે કોઈ લિયો પાછી ઉડાડી દેજો વરી કહેતા એમ કે હારી નોટું એટલે ઘરે લઈ જાય એટલે કોઈ ઘરે લઈ જતા નહીં મહેરબાની કરી એનું કારણ કે નોટું ખોટી છે એટલે અને બીજું અહીંયા જે કઈ પૈસા રૂપિયા ખોડ થશે તમને જ્યાં જ્યાં મજા આવી વરહતા રહીજો કારણ કે અમે કોઈ રૂપિયો લઈ જવાના નથી જે કઈ અહીંયા થવાનું એ બધું માતાજીના સાનિધ્યની માલિકા વપરાવાનું છે એટલે ભાવથી જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં ખોડ કરતા રહીજો ભાઈ.
રંગના લઈ ગણે સમરીએ સમરીએ માતાજીના ફુવા વી આવજો દુનિયામાં કોઈ આધાર ન હોય એનો કોઈ પણ હોદર રહેતા જેનો બાપ મરી જાય જન્મતા જન્મતા જનતા મરી ગયો હોય અને બટા મને કોટડાના કાગરાની મને સાવને કદાચ ઘાત કર અને આવડા મારા માતા પરિવારના કદાચ 6 મહિનાનો દીકરો હોય ને અને બટા કદાચ વદેશની ધરતી માથે જાય જો રૂવાને દાંત પડવા દઉં ને એ તમે મને સાવને મને ભેટ આપી મારી ચાવનો વિશ્વાસ હોય અને મારા શાંતિ
આ જગ્યા માથે કોઈ હાડા કરતી ના મરા આવે તો બાંધેલી નેનાનું હોત કદાચ મને સાવને ટપોરો મારજે અને કદાચ જો હાડા કરતી ના મરા જો બેઠા નો કરી દઉં લે એ બેટો મને માતા પરિવારનો કડુકો ખાતો નો સાવ હાડા થઈ જાય यदि माया ने धन दौलत ने जगतवा भाई उठी गया हजार उठी गया पर जेनो कोई धनी नो होय ने एनो धड़को भाई सावदा बनी જાય બાપ કદાચ તારા જાદુગરા કોઈ વિદાગરા અને બટા જગ્યા માથે કદાચ મારી વસ્તી છે ને અને મારી વસ્તી માથે બટા કદાચ કોઈ આગરી સીધે અને દુનિયાની માલિક પર બતાજો કદાચ ભાઈગા ઉકેલવા દઉં અને કદાચ જો આ જગ્યા માથે બટા પછાડી મારી નો નાખું તો હે સાવનને ખોટ લાગી જાય ભાઈ દિલીપભાઈ અમારે
દિલીપભાઈ ને ભાવ આવી ગયો ભાઈ અમને આવડદેવ ને 501 રૂપિયા ભાઈ પાઘડી પહેરાવશે એટલે ભાવથી બધા બે તાલીથી ગડગડાટથી વધાવી ગયો ભાઈ દિલીપભાઈ જોરદાર તાલીના ગણગણાટથી દુનિયામાં ભલામાં જેનો દુનિયામાં કોઈ આધાર ન હોય ભાઈ. પણ એક દિનો સમય આનો સમયની માલમાં જેને કહેવાય મારો જહલો હોય કેવા મને બધાયના કુળની માલિકમાન માતાજી ભગવતી પૂજા કરે છે ભાઈ. પણ બધાય માતાજીના એક મુખ હોય પણ જેના કુળની માલિકમાન મારી સાઉના જેવો ધણી હોય ને એને બે મુખ હોય. અને એ દુનિયાની માલિકમાન મારી વસ્તી કદાચ મારો ભરોસો લઈને આવી જાય અને કદાચ જો મારી વસ્તીને કદાચ ઓસેર વાહુનો પડવા દઉં ને એ તો મને સાવને મને તારી ખોટ લાગી જાય બાપો. મારા
માતાજી મને સોટીલાની મારી સાહુના તો એટલું કે મોટા દુનિયામાં ગામ ગામ મારી સોટીલા વાયા મારી સાહુના વાયા મારી દુનિયા યા ખાલો ની મારી જાતા મારી સોટીલા ભોગો ઓલી સ્ત્રી ભડકે નાના નાના પોતાના બા મારી સાવના દેવી જગતમાંથી લાવી મારી જુવાર વેતે મારી સુગતે જમારે મારી સાવના બાપા દુનિયાની માલિક પર કદાચ હાથની માલિક પર કર્યું હોય પગની માલિક પર દેર્યું હોય અને તારા ડોક્ટર ના પાડી દે કે કદાચ આની જિંદગી છે તૂટી ગઈ છે
અને તારો ડોક્ટર ના પાડી દે, તારી મમ્મી ના પાડી દે, તારી દુનિયા ના પાડી દે, પણ કદાચ આવડિયા જગ્યા માથે મારા સાથી ભુવા પાએ બેટા કદાચ દુનિયાની માલિક પર મારી સાઉના આયસે આવી જાય અને બેટા શનિવારનો દાડો હોય અને કદાચ જો તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા કરી નો દે, કદાચ જો કદાચ હેમરાજના તેરા આવ્યા હોય ને અને બેટા જો પડદા બેઠા રોકન તો મને માતાની સાવણને ભોગ લાગી જાય. સાવણને ભોગ લાગી જાય. આદિભાઈ ભાઈ માતાજીના સાનિધ્યની માલિકા બધાને મોજ જ કરવી. અને એ ટાબરિયા, એ છોકરાઓ, આ બચ્ચા પાલટી ઘડીક વાર એટલે બેસી જાવ માતાજીના ભૂવા ધોને, પછી તમ તારે લઈ જજો. એનું કારણ આ લાઈવ ખરાબ થાય અને માહોલ આવો છે ને મજા ન આવે, પછી શું દુખાઈ જાય, તાર તૂટી જાય. હા સાગરભાઈ, મારી કોઈ વધેલી ધરતી મન પુતલા માયા લૂંટાવા દેતી કારણ જગતમાં દીપકભાઈ આયા તો આપણા ભાઈઓ હોય, આપણું હકું હોય, પણ વિદેશની ધરતી હોય ને અને વિદેશના ધરતીની જાળવાની માલિક પર પડ્યા હોય, ભાઈઓ ન હોય, હગા ન હોય, દુનિયામાં કોઈ ન હોય. બળિયા આશરો તો મારી કોટડાના કાંગરાની આય મારી સાઉનો હોય. હવે જોઈજે બલવાન લાયે બલગરી ના બલવા યે દિલ મરી મારી સાઉના તું ગરીબ નથી હો. મારા દાદા દચરાએ આ હરી હરી વીણે વીણીને મારો બનાવ્યો છે. આજે બટા કરે આવડા મારા પહુરા છે, મારા પહુરા માથે કોઈ કુડી આંખ કરે અને કદાચ મન માતાના કુર ભાગવાની મન સાવને કદાચ ટપરો મારે બટા અને કદાચ જો કુડી આંખ કરે માતા જો આંખના નેત્ર લોથે થઈ લઉં ને એ બધો જગતમાં મારી વસ્તીનો કરું તો ખાતો ન સાવું ને હરા થઈ જાય.
ગામના સારો બધા કોઈ તારા સાધુ આવે, કોઈ વિદાગ્ર આવે, કોઈ લાલવાદી આવે, કોઈ ફૂલવાદી આવે, અને કદાચ મને ચાવું છે, અને કદાચ મને કેમન સા દાદા ને કદાચ જગતની માલિકા કદાચ ટકોરો મારે, અને બેટા મારા શાંતિના મારા બાપા બેટા સૈગા મારા સાધુ આવે, કોઈ વિદાગ્ર આવે, કદાચ મને ચાવું કદાચ મને કેમન સા ફીરને કદાચ ટકોરો મારે, જગતની માલિકા તારા સાધુના વિદાગ્ર જો ફોન માલિકા નો બનાવો ને તેથી મને ચાવું ને, અને મને કેમન સા દાદાને ફોન દે જગતની માલિકા કોઈ ધણી ન હોય, પણ જગતની માલિકા કદાચ મારી વસ્તુ માથે દુઃખ પડે, અને જગતની માલિકા કદાચ મને સાઉન્ડ ને કદાચ બેટા ટકોરો માય, અને જો 80 વર્ષની ડોહલી કરીને જો કબલું કાઢવા ન આવે તેથી મને સાઉન્ડ ને મારી વસ્તુનો ખરુકો આવશે. જેને કાંજીભા પારુભાઈ ભાવ આવી ગયો ભાઈ 501 રૂપિયો રાવણદેવ ને ભેટ આપે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો ભાઈ. માતાજી ભગવતી રાજુજી માતાજી લેકે
તને બોલાવો બોલાવો મન કે મનસા દાદા ને કરી જાય વાર અને માતાજી ભગવાનના નવલા નોરતા હોય અને તમે ના બધા એક માતાજીના દાદા દર્શનના માટે બધા ભેગા થયા હોય અને જગતમાં કીધું છે ને કે પંખેડાનો મેળો એક ઝાડનો બેઠો ઘડીક વાર કરશો નહીં કોઈ કલેશ હમણાં તમારો મારો હુરો બીજી જશે કાલે તમે ક્યાંય છો કાલે ખબર નથી એટલે અરે આ સૈયા માટે મારા કેબલ સા દાદા આવ્યા હોય અને બધાને નમ્ર ઉઠે છે કે માતાજી ભગવાન દાદા કેબલ સા માનતા હોય ત્યાં બધા કલાક બધા એક પણ હાથ નીચે ન હોય માતાજીને માનતા હોય તો હા આવજો અને ઊંચા જ રાખવાનો છે એ બાપા માતાજીને માનતા હોય ત્યાં સુધી કલાક ઉભરાય નો માનતા હોય પરાણે ન કરતા માતાજીને માનતા હોય તો જ કરજો અને હાથ ઊંચા કર્યા હોય તો 5 મિનિટ જેમ હું ગાઉં એની માલ પર ડાકની દાંડી પડે એની માલ પર તાલી વગાડવાની છે અને મારા કેબલ સા દાદાને બોલાવવા છે એટલે આને ભલામાં એક કદાચ આ જગ્યા માથે આ માતા પરિવારની માલ પર કદાચ જો મારો કેબલ સા દાદો પૂજાતો હોય ને એની ધૂન હાલતી હોય ને અને એની માલ પર કદાચ જો 5 મિનિટ ધૂનની માલ પર તાલી વગાડો અને શરીરની માલ પર કોટ હોય ને કદાચ જો પીન આઈલો ન જાય ને તો દુનિયામાં મારો કેબલ સા દાદાનો કહો બાપો અને ત્યારે કીધું બાપ શું કીધું એ કેબલ સા દાદા મારા કેબલ સા દાદા કેન્સર જેવા Yeah.
સહી તે મને કે મનસા દાદાને અરે રે મન વેલ કરી જાયા હતો તો બધું મારું હાલ ગયો ખજાનો કઈરો મારો થો બધી દેજે જો મારા ગોગલસા દાદાને ઈ તો મારું વેલ કરી જાયા માયા હોય ધંધો હોય ધન વિના જોડી લેવાય એ પ્રકારના કેન્સર જેવા રોગ હોય દુનિયાની માલિક પર કોઈ ભાવનો મોહ ચાલે અને મને ગોગલસા દાદા હાથ કરે અને બધા જો હાલ તો મને ગોગલસા દાદા મને ઓળખો કોણ બાપ હે અસેકા માથે કદાચ મારી વસ્તી કોઈ રોટી આવે અને જગતની માલિકા કદાચ મને ગેબલસા દાદાને કદાચ બટા ટપોરો માય અને જગતની માલિકા કદાચ જો મારી વસ્તીનું કદાચ જો આહું મારી હાથની હથેળીની માલિકા નો જીલું ને તેથી મને ગેબલસા દાદાને મને ખાધેલું હરામ છે ઓ મને ખાધેલું હરામ છે
પણ અમને રસ્તાની માલિકા દિલીપભાઈ ભેગા થયા ને ત્યારે વાત કરતા હતા કે ભાઈ આ કદાચ અમારા ચામડાની કદાચ મોજડી કરીને એને ફેરવી ને તો અમે એના લૂણ નથી ચૂકવી શકીએ કારણ આ બધું માયા ધન દોલત કદાચ દીધેલું હોય ને તો મારા બાપા માં ચાઉન ને મારા ગેબરસા દાદાના ને ભલા મારા ને બેટા કદાચ મારા પ્રભુના કદાચ વધની માલિકા જાય અને કદાચ જો મારા પ્રભુના માં કોઈ સાસુગુરો બને કોઈ વિદાગરો બને અને જગતની માલિકા કદાચ મારા ગેબરસા દાદાને કદાચ ટપોરો મારે અને જગતની માલિકા જો મારા પ્રભુને શેષરાવા દઉં ને તેથી મને ગેબરસા દાદાને